નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા ઘંટી. અને પ્રોપર્ટી ગુરુમાં આજે આપણે જે ખાસ વાત કરવાના છે ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટની, કારણ કે અમદાવાદ હોસ્ટ કરવા જઈ રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સ અને આ એક મોટી ગર્વની ક્ષણ છે આપણા તમામ ગુજરાતવાસીઓ અને અમદાવાદવાસીઓ માટે, કારણ કે વિશ્વના ફલક પર કોમનવેલ્થ ગેમ્સ અને ત્યારબાદ ઓલિમ્પિક માટે આપણે અમદાવાદનું નામ જોઈ રહ્યા છે અને વિશ્વના ફલક પર અમદાવાદ હવે ચર્ચાશે. ત્યારે જ રિયલ એસ્ટેટ પર કેવી અસર થશે અને આ સાથે જ આરબીઆઈની મોનિટરી પોલિસીમાં જે રેપો રેટ કટ આવ્યો છે એની કેવી અસર થશે એ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ તેજસ જોશી અને સાથે જ કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને તેજસ્વી, ચર્ચાની શરૂઆત આપની સાથેથી કરીશું કે આપણે જે રીતે જાણીએ છીએ કે ગયા વીકમાં અનાઉન્સમેન્ટ થઈ ગઈ કે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે, હોસ્ટ કરશે, તો આપણા સૌને માટે આ એક ગર્વની વાત છે. તો આના પર સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. સૌપ્રથમ તો આ અમદાવાદને કોમનવેલ્થનું જે સ્થાન મળ્યું છે અહીંયા ઓર્ગેનાઇઝ કરવાનું, એ અમદાવાદી તરીકે અને ગુજરાત તરીકે સૌને એક ગર્વનો વિષય છે. આ ખરેખર બહુ મોટી ઇવેન્ટ ગુજરાતમાં અમદાવાદ શહેરની અંદર થઈ રહી છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ જે રીતે ભારતનું રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે, એવી જ રીતે ગુજરાતમાં આ કોમનવેલ્થ ગેમ અમદાવાદ શહેરમાં આયોજન કરીને ખૂબ અમદાવાદનું રિયલ એસ્ટેટ ક્ષેત્રે તો ડેવલપમેન્ટ થશે જ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને સ્માર્ટ સિટીનો દરજ્જો અમદાવાદ શહેરને મળ્યો છે, એ ખરા અર્થમાં એનું રીસ્ટ્રક્ચર ઓફ અમદાવાદ સિટી, એટલે આખું અમદાવાદ શહેરનું રીસ્ટ્રક્ચર થશે. ડસ્ટ ફ્રી અમદાવાદનું જે આપણું ડ્રીમ છે એ પૂર્ણ થશે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા, ફૂટપાથથી લઈને દરેક વસ્તુ અદ્યતન રીતે ઓર્ગેનાઇઝ વે ઉપર અમદાવાદ શહેરનો વિકાસ થશે. એટલે આવનારા વર્ષોની અંદર અમદાવાદ શહેરમાં પોતાનું ઘર હોવું એક ગર્વ થઈ જશે. એ રીતનું મને અત્યારે આ કોમનવેલ્થ આવવાથી દેખાઈ રહ્યું છે. જી, તો આ આપણે કોમનવેલ્થ ગેમને આપણે સૌ એક અચીવમેન્ટ તરીકે જોઈ રહ્યા છે. ત્યારે જીગરજી, પાછલા એપિસોડમાં આપણે ઉલ્લેખ પણ કર્યો હતો, ત્યારે આ ન્યૂઝ કન્ફર્મ નહોતા થયા જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા હતા કે અમદાવાદ કોમનવેલ્થને હોસ્ટ કરી શકે છે. અને હવે આ અચીવમેન્ટ આપણને મળતી દેખાય છે. અમદાવાદ જ કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા જઈ રહ્યું છે. તો આપ આ અચીવમેન્ટને કઈ રીતે જુઓ છો? કેટલી મોટી અચીવમેન્ટ છે? સો ઝરણાબેન, ડેફિનેટલી અમદાવાદ શહેર તરીકે અને ગુજરાત એઝ અ સ્ટેટ તરીકે આ એક બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે. કોમનવેલ્થ ગેમ જેવો એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ જ્યારે આપણા શહેરની અંદર, અમદાવાદ જેવા શહેરની અંદર યોજાવા જઈ રહી હોય, ત્યારે ડેફિનેટલી અમદાવાદ જે છે વિશ્વના ફલક ઉપર મોટે પાયે ઝળકશે. અને ગ્લોબલી ઓફકોર્સ અમદાવાદનું નામ ક્યાંક ને ક્યાંક ઘણી બધી ગ્લોબલ ઇવેન્ટ સાથે અત્યાર સુધી જોડાયેલું રહ્યું છે, પણ એક આ જે ઇવેન્ટ થવા જઈ રહી છે, આ અમદાવાદની એ ઓળખને એક નવો આયામ આપશે. અને એના કારણે ડેફિનેટલી આવનારા સમયની અંદર ઇકોનોમિકલ એક્ટિવિટી જે છે એનો અહીંયા બહુ જ મોટા પાયે સુધારો, તેમજ લોકોની લાઇફસ્ટાઇલમાં બહુ જ વધારે સુધારો જોવા મળશે. તો આ દરેક અમદાવાદી અને ગુજરાતી માટે ખાસા ગર્વની વાત છે. પણ જો તેજસભાઈ, આપણે એ સમજવું હોય કે આટલી મોટી ઇવેન્ટ અમદાવાદ હોસ્ટ કરવા જઈ રહ્યું છે, તો શું આપને લાગે છે અમદાવાદ આને માટે રેડી છે કે પછી ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર પડશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હા, એટલે અમદાવાદ 100% સંપૂર્ણ તૈયાર છે. છેલ્લા 4-5 વર્ષથી એ દિશામાં સ્પોર્ટ્સ એકેડેમીથી લઈને અમદાવાદની જગ્યા આઈડેન્ટિફિકેશનથી લઈને દરેક વસ્તુઓમાં અમદાવાદ સંપૂર્ણ રીતે સુસજ્જ છે. અને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ રિવરફ્રન્ટમાં ફેઝ 2 જે છે ત્યાં વોટર એક્ટિવિટીઝ માટે, તેમજ ગોદાવી, ગરોડિયા અને બીજા બધા વિસ્તારોની અંદર, નિકોલ વિસ્તાર છે, આ બાજુ જુંડાલ, વૈષ્ણોદેવી, રિંગ રોડની ફરતે તમામ જગ્યાએ સ્પોર્ટ્સ એકેડેમીઓ અને સ્પોર્ટ્સ સંકુલ ગવર્મેન્ટ બી બનાવશે. અને ઇન્ટરનેશનલ લેવલેથી પણ જે એકેડેમીઓ છે સ્પોર્ટ્સને લગતી, એ અહીંયા અમદાવાદમાં આવશે. એટલે અમદાવાદ અત્યાર સુધી ઇન્ડિયા ફોકસ કરતું હતું, પણ હવે તો સમગ્ર વિશ્વની નજર હવે અમદાવાદ શહેર પર પડી છે. એટલે બહુ જ સારી રીતે ઓર્ગેનાઇઝ વેમાં અમદાવાદ શહેરનો વિકાસ થશે અને સંપૂર્ણ ફેસિલિટી અમદાવાદ શહેર આપશે કોમનવેલ્થ માટે.
જી, તો આપણે વાત કરી કે જે રીતે અહીં આગળથી સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવી રહ્યા છે અને આગળ પણ બની શકે છે, પણ જીગરજી, મારે એ સમજવું હતું કે આ સ્પોર્ટ્સ સંકુલ અને એની એક મોટું આપણે સ્ટેડિયમ પણ બન્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ બન્યું છે, સ્પોર્ટ્સ સંકુલ માટે જગ્યાઓ ફાળવવામાં આવી છે, પણ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો આપણે વાત કરીએ, સમય બહુ ઓછો છે આ ઇવેન્ટને હોસ્ટ કરવા માટે, તો આટલા સમયમાં એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ શકશે? સો ઝરણાબેન, સૌથી પહેલા તો જનરલી આ પ્રકારની કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે ઇન જનરલ કોઈ પણ શહેર એઝ અ ડેવલપિંગ કન્ટ્રી ઇન્ડિયા તરીકે જો આપણે વાત કરીએ તો કોઈ પણ શહેર આટલી મોટા પાયે ઇવેન્ટને હોસ્ટ કરવા માટે ક્યારેય પણ સજ્જ ના હોય, કારણ કે આપણે ના ભૂલવું જોઈએ કે આપણે હજી પણ ડેવલપિંગ કન્ટ્રીઝમાંના એક છીએ. વી આર સ્ટીલ રીચિંગ ટુ વન ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ, અને એના કારણે જનરલી જ્યાં આપણે બાકીના શહેરો સાથે સરખામણી કરીએ તો ડેફિનેટલી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટા પાયે જરૂરિયાત અમદાવાદને આની માટે પડવાની છે. શું અમદાવાદ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રેડી છે? મહદઅંશે જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી અત્યાર સુધી બિંગ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના ટાઈમ કરતાં હંમેશા આગળ રહ્યું છે. સો જનરલી તમે અમદાવાદનો ગ્રોથ જોશો તો એ ગ્રોથ સ્ટોરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ પહેલા થતું હોય છે અને એના પછી નોર્મલી લોકો ત્યાં જઈને વસવાટ કરતા હોય છે, જે પરિસ્થિતિ ઇન્ડિયાના બીજા મોટા ભાગના શહેરોની અંદર કંઈક વિપરીત હોય છે. સો આ બધું જોતા ડેફિનેટલી અમદાવાદની જો આપણે વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત તો પડવાની જ છે આવનારા સમયની અંદર. શું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેજિટિમેટ ટાઈમની અંદર તૈયાર કરી શકીશું? આ કમ્પ્લીટ આનો દારોમદાર સરકારની પોલિસી ઉપર છે. સ્ટેટ ગવર્મેન્ટ ડેફિનેટલી પ્રતિબદ્ધ છે અને લકીલી બીકોઝ આ આવી મોટી ઇવેન્ટને હોસ્ટ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ એક બહુ મોટો સહકાર મળી રહેવો આવશ્યક છે, જે ડેફિનેટલી અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. એટલે આવનારા સમયની અંદર ડેફિનેટલી અમદાવાદ જે છે એ કોમનવેલ્થ ગેમ્સ જેવી ઇન્ટરનેશનલ ઇવેન્ટને હોસ્ટ કરી શકે એની માટે એક સારું સજ્જ શહેર બની રહેશે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે સરકારના કમિટમેન્ટ અત્યાર સુધી રહ્યા છે એ આગળ જતા ડેફિનેટલી આપણે મોટા પાયે એનો અમલ થતા પણ જોઈ શકીશું. જી, તો આપણે અહીં આગળથી અમદાવાદને એક સ્પોર્ટ્સ હબ તરીકે રજૂ કરવાના પ્રયાસો પહેલેથી જ કરવામાં આવ્યા છે, પ્લાનિંગ તો થતાં આપણને દેખાયા છે, જે રીતના સ્પોર્ટ્સ સંકુલ અને એની તૈયારીઓ થઈ રહી છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે સમયસર પૂરું કરીને આ ઇવેન્ટને સારી રીતે હોસ્ટ કરી શકીશું. પણ જો આપણે હવે રિયલ એસ્ટેટના દૃષ્ટિકોણથી તેજસભાઈ વાત કરવી હોય તો આ કોમનવેલ્થ ગેમ જેવી ઇન્ટરનેશનલ ઇવેન્ટને અમદાવાદ જ્યારે હોસ્ટ કરી રહ્યું છે, રિયલ એસ્ટેટના દૃષ્ટિકોણથી આ કેટલું મહત્વનું? એટલે રિયલ એસ્ટેટના દૃષ્ટિકોણથી તમે જુઓ તો અમદાવાદનો રિયલ એસ્ટેટ ક્ષેત્રે વર્ટિકલ ગ્રોથ થવાનો છે આવનારા વર્ષોની અંદર, અને એ મોમેન્ટમ અત્યારથી જ અમદાવાદ શહેરમાં આવી ગઈ છે. અને જે રીતે અમદાવાદ શહેરમાં અને ગાંધીનગરમાં ટોટલ 4 સ્ટાર 5 સ્ટાર કેટેગરીની જે હોટેલ્સ છે એ લગભગ 6,000 થી 7,000 રૂમ્સ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. આ જે રીતે પર્યટકો અને જે વિઝિટરો બધા જે અમદાવાદમાં આવશે, પાર્ટિસિપન્ટ્સ આવશે, એટલે આપણને અમદાવાદ શહેરને લગભગ 30,000 થી 35,000 રૂમની જરૂરિયાત ઊભી થવાની છે હોટેલ્સની. એટલે એક હોટલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો વેગ મળશે. અને બીજું, આ કોમનવેલ્થનું ડેવલપમેન્ટ કરવાથી એક આપણે ઓલિમ્પિકમાં તો આપણે નોમિનેશન કર્યું જ છે, એટલે કોમનવેલ્થ એક સેમિફાઇનલ હશે ઓલિમ્પિક માટેની, એટલે અદ્યતન તૈયારીઓ થઈ રહી છે. અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ બધી વસ્તુ કરવાથી ખૂબ મોટી સંખ્યામાં માઇગ્રેશન અમદાવાદમાં આવશે. એટલે અફોર્ડેબલ હાઉસિંગથી લઈ અને તમામ સેક્ટરની અંદર, ઓપન લેન્ડથી લઈને દરેક વસ્તુની અંદર એમાં વર્ટિકલ ગ્રોથ થશે. એટલે અમદાવાદ, આપના માધ્યમથી કહેવા માંગીશ કે અમદાવાદમાં જો કોઈ બી ઘર લેવાનું વિચારતા હોય તો આ સુપર સમય છે, બેસ્ટ ટાઈમ છે. આ ઓપોર્ચ્યુનિટી આવનારા 4-5 વર્ષમાં જે અમદાવાદ દેખાઈ રહ્યું છે ખરેખર રાષ્ટ્રીય ફલક પર અમદાવાદ ટોપ પર પહોંચી જશે. ઓકે, તો એક રાષ્ટ્રીય ફલક પર ઝળહળતા શહેરમાં તમારું ઘર લેવું હોય તો તમે ચોક્કસપણે અત્યારના સમયને પસંદ કરી શકો છો. પણ જીગરભાઈ, એ અહીંયા આગળથી સમજવું હતું કે તમે પણ રિયલ એસ્ટેટના ક્ષેત્રે આવી રીતની જે ઇવેન્ટ હોસ્ટ થઈ રહી છે એને માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળશે, તો રિયલ એસ્ટેટ માટે આ કેટલું મહત્વનું એ પણ જાણવા માંગુ છું. અને આની તૈયારીઓના ભાગરૂપે કયા વિસ્તારમાં કે ક્યાં કોઈક આપ આઈડિયા આપી શકો કે ક્યાં શું ડેવલપમેન્ટ થઈ શકે છે? સો જુઓ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડેફિનેટલી રિયલ એસ્ટેટને પણ આનો એક બહુ મોટો ફાયદો થશે.
હું અમુક જસ્ટ નાના નાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કારણ કે જ્યાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોઈએ એટલે ક્યાંક ને ક્યાંક એનો મોટા પાયે જે બેનિફિટ હોય છે એ રિયલ એસ્ટેટ સેક્ટરને મળી રહેતો હોય છે. આપણે જો એક અમુક ડેટા પોઈન્ટ્સની વાત કરીએ તો કરાઈની આસપાસમાં લગભગ 143 એકરમાં એક સ્ટેડિયમ બનાવવાની એક યોજના છે. મોટેરા વિસ્તારની અંદર લગભગ 6 નવા સ્ટેડિયમ બનાવવાની એક ગણતરી છે સ્ટેટ ગવર્મેન્ટની. એ સિવાય આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ભાટ કદાચ એક સ્પોર્ટ્સ વિલેજ બની રહે એની એક બહોળી શક્યતા રહેલી છે. આના સિવાય શિવરંજનીથી ગુમા સુધી એક એલિવેટેડ કોરિડોર તૈયાર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. હવે આ બધી જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્ટિવિટીઝ છે એનો ક્યાંક ને ક્યાંક સીધો બેનિફિટ રિયલ એસ્ટેટ સેક્ટરને આપણે મળતો જોઈ શકીશું. કારણ કે રિયલ એસ્ટેટની બૂમ સ્ટોરી તમે ક્યારે પણ જોશો કોઈ પણ કન્ટ્રીમાં, શહેરમાં કે વિસ્તારમાં, એ ફક્ત ને ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટને આધારિત ગણવામાં આવતી હોય છે. એટલે જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક આખા શહેરની અંદર બહોળા પાયે વિકાસ પામશે તો એને સીધો બેનિફિટ રિયલ એસ્ટેટ સેક્ટરને આવનારા સમયની અંદર આપણે થતો જોઈ શકીશું. બહુ જ મહત્વનો પ્રશ્ન એ છે કે અમદાવાદ જે છે એનું લિવિંગ આમ પણ એક સારા લિવિંગ માટે જાણીતું શહેર છે, વિકસિત શહેરમાં આપણે એને ગણી શકીએ છીએ. અને હવે આ રીતની ઇવેન્ટ અહીંયા આગળ કોમનવેલ્થ ગેમ જેવી જ્યારે થઈ રહી છે ત્યારે અમદાવાદમાં જે લોકો ઘર ખરીદવા ઈચ્છે છે એમને માટે શું બદલાશે? એટલે મારો કહેવાનો મતલબ એ રીતનો છે કે લાઇફસ્ટાઇલમાં હજી વધારે સારા ચેન્જીસ એક્સપેક્ટ કરી શકે છે લોકો? સૌથી પહેલી વસ્તુ જે બદલાશે ને એ છે એક ટ્રેડિશનલ અપ્રોચ જે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર અથવા હોમ બાયર્સની અંદર એક ટિપિકલ ટ્રેડિશનલ અપ્રોચ અત્યાર સુધી રહ્યો હતો. સૌથી મોટો બદલાવ આપણે એમાં જોઈ શકીશું, કારણ કે જ્યારે આપણે આવી ઇન્ટરનેશનલ ઇવેન્ટની વાત કરતા હોઈએ ત્યારે માઇગ્રેટેડ પબ્લિક બહુ જ વધારે શહેરની અંદર આવતી હોય છે. અને આ માઇગ્રેશન જનરલી ખાલી નાના ગામડાઓમાંથી કે નાના શહેરોમાંથી નથી થતું, પણ દેશ વિદેશમાંથી પણ થતું હોય છે. સો આ પ્રકારની જ્યારે એક્ટિવિટી થતી હોય ત્યારે ડેફિનેટલી શહેરમાં રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર એક નવી પ્રોડક્ટ, એક ટ્રેડિશનલ અપ્રોચને ભૂલીને કંઈક ઇનોવેટિવ પ્રોડક્ટને ડેફિનેટલી ઇન્ટ્રોડ્યુસ કરવાનો સમય આવશે. અને એનો સીધો ફાયદો છે એ આ ઘર ખરીદવાવાળાઓને મળશે. સો અત્યાર સુધી જે ટ્રેડિશનલ અપ્રોચની અંદર ઘણી બધી વસ્તુને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટની અંદર જ્યાં એક અનનેસેસરીલી કે લક્ઝરી ગણવામાં આવતી હતી, કદાચ આવનારા સમયની અંદર એ નેસેસિટી બની રહે અને મોટાભાગના પ્રોજેક્ટ્સની અંદર એ પ્રકારના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ડેવલપમેન્ટ્સ અમદાવાદની અંદર આપણે આકાર પામતા જોશું. એનો સીધો બેનિફિટ એબ્સોલ્યુટલી અહીંયા રહેતા રહીશોને મળશે. કારણ કે જ્યારે પણ આપણે આ પ્રકારના ડેવલપમેન્ટની કે આ પ્રકારની એક ગ્રોથ સ્ટોરીની વાત કરતા હોઈએ એનો સીધો બેનિફિટ ત્યાંના લોકલ રહીશોને તો સૌથી પહેલા મળી રહેતો હોય છે. ઓકે, તો એક ઇન્ટરનેશનલ લેવલની લાઇફસ્ટાઇલ અને એ રીતની સુવિધાઓ અમદાવાદના રહેવાસીઓને મળી શકે છે શહેરમાં, અને એમના જે નવા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ બનશે એમાં પણ. તેજસભાઈ, આપની પાસેથી પણ મારે એ જાણવું હતું કે ડેવલપર્સ માટે અને ગ્રાહકો માટે આ કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનથી શું બદલાશે? શું ડિમાન્ડ વધવાથી પ્રાઇસ પણ વધશે? હા, એટલે અત્યારથી તમે આમ જુઓ તો અમદાવાદ દર વર્ષે 30,000 થી 35,000 યુનિટ્સ બધા જ સેગમેન્ટના થઈને અમદાવાદ સરાઉન્ડ્સમાં ડિલિવર કરે છે. એમાં જે અત્યારે ડિલિવર થઈ રહ્યા છે એમાં 10 થી 15% દર વર્ષે વધારો થઈ રહ્યો છે. એક તો મને યુનિટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ વધારો જોવા મળશે. એની સાથે જો પ્રાઇસની વાત કરીએ તો અત્યારે એકદમ અફોર્ડેબલ પ્રાઇસ અમદાવાદ છે. અમદાવાદ હજી પણ ગુજરાતના બીજા શહેરો કરતાં, સુરત, રાજકોટ કરતાં પણ રિઝનેબલ રેટમાં અહીંયા પ્રોપર્ટીઓ મળી રહી છે. એટલે અત્યારે હજી બી આવનારા 1-2 વર્ષમાં સારા એટ્રેક્ટિવ રેટથી પ્રોપર્ટી મળશે. અને ઓબ્વિયસ છે, જો અમદાવાદમાં આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આવે અને ઇન્ટરનેશનલ અને નેશનલ પ્લેયર્સ જો અમદાવાદમાં આવશે તો પ્રોપર્ટીના પ્રાઇસ પણ વધશે. એટલે હું આપના માધ્યમથી દર્શકોને એટલું ચોક્કસ કહીશ કે જો આપ પ્રોપર્ટી અમદાવાદ શહેરમાં લેવાનું વિચારતા હો તો આવનારા 6 થી 12 મહિનાની અંદર જો આપણે આ પ્રોપર્ટી લેશો તો આપણને સારા રેટથી મળશે. અને મને ગ્રેજ્યુઅલી 15 થી 20% રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટી પ્રાઇસમાં એવરી યર મને વધારો દેખાઈ રહ્યો છે. ઓકે, તો આ તો આપણે ક્યાં પ્રાઇસ કેટલી વધી શકે એની વાત કરી, પણ કયા વિસ્તારો પર વધારે ગ્રોથ દેખાઈ શકે છે? જો લોકેશન સિલેક્ટ કરવું હોય તો કયા લોકેશન સિલેક્ટ કરી શકાય? એટલે મોટેરા ચાંદખેડાનો જે વિસ્તાર છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુનો વિસ્તાર છે, પ્લસ રિવરફ્રન્ટ ફેઝ 2 જે આવી રહ્યો છે ભાટની સાઈડ,
ત્યાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થવાની છે. નિકોલમાં બધી સ્પોર્ટ્સ એકેડેમીઓ આવવાની છે. પ્લસ શેલા છે, સાઉથ બોપલ છે, ઘુમા છે, આ બાજુ ગોદાવી, ગરોડિયા, ઉનાલી, રાંચરડા, આ બાજુ તમે જુઓ તો ઝુંડાલ, વૈષ્ણોદેવી, એ બધા વિસ્તારોમાં બહુ જ સારું મને ડેવલપમેન્ટ અને ત્યાં બધી એકેડેમીઓ આવી રહી છે. ખાસ કરીને અમદાવાદનું જે નવું યુથ છે એ અમદાવાદ એટલે ક્રિકેટ એની સાથે કનેક્ટ છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદ ક્રિકેટ લવર્સ છે બધા, પણ આ જે બધી ગેમ્સ બધી અહીંયા રમાશે તો અમદાવાદનું યુથ આમાં ઇન્વોલ્વ થશે ને એને એક નવી સ્પોર્ટ્સ એક્ટિવિટી મળશે. એટલે સ્પોર્ટ્સ અવેરનેસ પણ અમદાવાદ શહેરમાં બહુ સારી નવા યુથમાં આપણને જોવા મળશે. એટલે મને લાગે છે કે આ બધા જે વિસ્તારો છે એની અંદર બહુ સારો ગ્રોથ મને આવનારા 3-4 વર્ષમાં દેખાઈ રહ્યો છે. ઓકે, તો આ તો આપણે વિસ્તારોની વાત કરીએ. અને જીગરજી, જો સેગમેન્ટ વાઇઝ વાત કરવી હોય તો કયા સેગમેન્ટનો ગ્રોથ વધી શકે, કયા સેગમેન્ટની ડિમાન્ડ વધી શકે? એટલે રેસિડેન્શિયલ, હોસ્પિટાલિટી કદાચ સૌથી વધારે વધી શકે છે, પણ રેસિડેન્શિયલ, કમર્શિયલની પણ વાત કરવી હોય તો કઈ રીતનો ગ્રોથ આવશે? જનરલી આ પ્રકારની ઇવેન્ટ્સ જ્યારે થતી હોય છે ત્યારે હોસ્પિટાલિટી અને રેસિડેન્શિયલ હંમેશા અગ્રેસર રહેતા હોય છે, કારણ કે સૌથી પહેલી બેસિક ડિમાન્ડ જે આવતી હોય છે એ આમની આવતી હોય છે. અપાર્ટ ફ્રોમ દેટ, ડેફિનેટલી આનો એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મોટો ફાળો જે બેનિફિટ હોય છે એ કમર્શિયલ સેક્ટરને બી મળતો હોય છે. જ્યાં આપણે આની પહેલા એક ટ્રેડિશનલ અપ્રોચથી ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડના અપ્રોચ પર કે ઇનોવેટિવ અપ્રોચ પર જવાની વાત કરી. જનરલી કમર્શિયલ ડેવલપમેન્ટની અંદર પણ આવનારા સમયની અંદર એ સ્ટોરી અમદાવાદમાં આકાર પામશે કે અત્યારે જ્યાં આપણે કદાચ સબસ્ટેન્ડર્ડ બિલ્ડિંગ જોઈ રહ્યા છીએ એ સબસ્ટેન્ડર્ડ બિલ્ડિંગ જે છે એ ડેફિનેટલી આઉટ ઓફ માર્કેટ થશે અને જનરલી જે ગ્લોબલ સ્ટેન્ડર્ડના ગ્રેડ એ બિલ્ડિંગ્સ છે એ પ્રકારના કમર્શિયલ ડેવલપમેન્ટને એક બહુ જ મોટો પ્રતિસાદ ઓક્યુપાયર્સ તરફથી મળશે, કારણ કે આ પ્રકારની ઇવેન્ટ જ્યારે આકાર લેતી હોય ત્યારે જે માઇગ્રેશન થાય છે એ ઘણા બધા કેસની અંદર ઇન્ટરનેશનલ લેવલથી પણ માઇગ્રેશન થતું હોય છે અને એના કારણે એ પ્રકારની જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ એક સારી એવી બનતી અમદાવાદ શહેરની અંદર આપણે જોઈ શકીશું. ઓકે, તો સેગમેન્ટની જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે તેજસજી, આપ સેગમેન્ટ વાઇઝ ગ્રોથ કઈ રીતે જોઈ શકો છો? હોસ્પિટાલિટીનો ગ્રોથ આપને પણ વધારે લાગે છે અને આ ઉપરાંત રેસિડેન્શિયલમાં પણ કયા સેગમેન્ટ પર ગ્રોથ વધી શકે? હા, એટલે સૌથી પહેલાં તો મને હોસ્પિટાલિટીમાં બહુ જ સારી તક છે અત્યારે. પ્લસ જે સ્પોર્ટ્સ એથ્લીટ્સ જે બધા ખેલાડીઓ આવશે એ લોકોના એકોમોડેશન માટેની વ્યવસ્થા કરવામાં આવે. જે ડેવલપર અત્યારે જે પ્રોજેક્ટો કરી રહ્યા છે એની અંદર બી એવી ફેસિલિટીઝ જેમ કે અત્યારે કો વર્કિંગ ચાલી રહ્યું છે, કો હાઉસિંગ ચાલી રહ્યું છે, એ રીતનું ખેલાડીઓ માટેનું એકોમોડેશનના જે બિલ્ડિંગ્સ બનાવવામાં આવે એમાં મને ખૂબ સારો સ્કોપ દેખાઈ રહ્યો છે. એની સાથે સાથે ખાસ કરીને આ બધા જે ઇન્ટરનેશનલ લેવલથી અને ઇન્ડિયામાંથી માઇગ્રેશનથી ને સારા કોચીસ અને બધા અહીંયા સેટલ થશે આવનારા વર્ષોમાં, તો અફોર્ડેબલ હાઉસિંગમાં જે રિંગ રોડની પેરીફરીમાં અફોર્ડેબલ હાઉસિંગ છે એને બહુ મોટો પુશ મળશે. અને સાથે સાથે આ બધી એકેડેમીઓને બધું આવશે એટલે અમદાવાદનો જે સ્પાન છે ઘણો મોટો થશે. એટલે જે અમદાવાદનું ઓપન લેન્ડ માર્કેટ છે, જે મેં તમને કીધું એમ ગોદાવી, ગરોડિયા, પલોડિયા અને જે બધો વિસ્તાર છે એ પશ્ચિમ દિશામાં અમદાવાદમાં લેન્ડમાં બી ખૂબ મોટો વર્ટિકલ ગ્રોથ મને દેખાઈ રહ્યો છે. એટલે આ 3 ઇન્ડસ્ટ્રી, જે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ છે, પ્લસ ખેલાડીઓ માટેનું એકોમોડેશન છે, પ્લસ અફોર્ડેબલ હાઉસિંગ છે અને ઓપન લેન્ડ છે, આ 4 વસ્તુમાં મને બહુ સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ઓકે, તો હોસ્પિટાલિટી અને ત્યારબાદ અફોર્ડેબલ હાઉસિંગના ગ્રોથની આપણે વાત કરી. પણ જીગરભાઈ, બહુ જ મોટો સવાલ જે આપણે લાસ્ટ એપિસોડમાં પણ થોડો ડિસ્કસ કર્યો હતો, શું પ્રોપર્ટીની કિંમતો વધશે? કારણ કે અહીંયા આગળ ડિમાન્ડ વધી જશે તો એને જોતા કિંમતો વધી જશે? સો ઝરણાબેન, આપણે ઓવરઓલ જ્યારે ફક્ત ને ફક્ત પ્રાઇઝની વાત કરીએ તો ડેફિનેટલી આજે 5 વર્ષ પહેલા જે દૂધના ભાવ હતા એ આજે નથી. ઇન્ફ્લેશન ક્યાંક ને ક્યાંક એઝ અ ડેવલપિંગ કન્ટ્રી આ પ્રાઇસની અંદર એક સારું એવું બૂસ્ટ આપવાનું જ છે. સો ડેફિનેટલી એ કહેવું અતિશયોક્તિ ભર્યું છે કે પ્રાઇસીસ નહીં વધે અથવા પ્રાઇસીસ સ્ટેબલ રહેશે. ડેફિનેટલી પ્રાઇસ ઘટવાના કોઈ જ આસાર નથી, કારણ કે અલ્ટિમેટલી જ્યાં આ પ્રકારની ડિમાન્ડ એક સ્પષ્ટ દેખાઈ રહી છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં, ત્યાં પ્રાઇસીસના ઘટવાના કોઈ ચાન્સીસ અત્યારે દેખાઈ નથી રહ્યા. પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર ઇફ નોટ મોર, જે ડિમાન્ડ છે, જે ઓવરઓલ ડિમાન્ડ પેન્ટઅપ થવા જઈ રહી છે આ એક ઇવેન્ટના કારણે ઓવર વેરી નિયર બાય ફ્યુચર, ઓવર અ કપલ ઓફ યર્સ, ડેફિનેટલી એનું એક પોઝિટિવ પ્રેશર
પ્રાઇસ ઉપર આવશે, કારણ કે જ્યારે આપણે ડિમાન્ડ સપ્લાયનો બેસિક નિયમ પણ ધ્યાનમાં રાખીએ, કદાચ આ પ્રકારની ઇવેન્ટ માટે અમદાવાદની અંદર અત્યારે એટલો બધો સપ્લાય અવેલેબલ નથી. સ્પેશિયલી આપણે જ્યાં કમર્શિયલ ઓફિસીસની વાત કરીએ અથવા કમર્શિયલ સપ્લાયની વાત કરીએ, તો કમર્શિયલ ઓફિસ સ્પેસની અંદર ડેફિનેટલી અમદાવાદની અંદર એક સારો સપ્લાયની જરૂર છે. અને જો એ સપ્લાય આવે તો ડેફિનેટલી આ જે પેન્ટઅપ ડિમાન્ડ છે એને સપોર્ટ કરી અને એબ્ઝોર્પ્શન એક સારા લેવલ ઉપર લઈ જઈ શકાય. સો પ્રાઇસનું ઓબ્વિયસલી બીકોઝ ડિમાન્ડ જે આવનારા સમયમાં વધવા જઈ રહી છે એનું એક પોઝિટિવ પ્રેશર પ્રાઇસ ઉપર પણ આપણે પડતું જોશું. સો ડેફિનેટલી પ્રાઇસમાં આપણે એક અપવર્ડ મુવમેન્ટ આવનારા સમયની અંદર ચોક્કસપણે જોવાના છીએ. ઓકે, તો આ તો આપણે ઓલિમ્પિક ગેમ્સની જે ઇમ્પેક્ટ અમદાવાદ શહેર પર અને એના રિયલ એસ્ટેટ પર આવી રહી છે એની વાત કરી. પણ જીગરભાઈ, આ સપ્તાહના અંતમાં આપણે આરબીઆઈની પોલિસી આવતા જોઈએ અને એમાં 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આપવામાં આવ્યો છે. તો રિયલ એસ્ટેટ માટે આ પણ એક પોઝિટિવ ન્યૂઝ છે અને આની અસર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ હોમ બાયર્સ માટે એક બહુ જ ઘણા સારા સમાચાર છે, કારણ કે આપણે આપણા એક પાછલા એપિસોડમાં પણ વાત કરી હતી કે જે પ્રમાણે ઓવરઓલ 2025નું વર્ષ રેસિડેન્શિયલ બાયર્સ માટે અથવા રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માટે એક અવરોવાળું રહ્યું અને જોઈતો પ્રતિસાદ ન મળ્યો. હવે ડેફિનેટલી આ એક રેટ કટના કારણે ક્યાંક ને ક્યાંક આપણે હોમ લોનના રેટ્સ પણ ઘટતા જોઈ શકીશું. સો ક્યાંક ને ક્યાંક જે ઈએમઆઈનું બર્ડન આપણા હોમ બાયર્સ ઉપર એડિશનલ લોકોને દેખાઈ રહ્યું હતું, જે ઓવરઓલ પ્રાઇસીસ વધવાના કારણે હોમ લોનના રેટ્સ વધવાના કારણે વધુ દેખાઈ રહ્યું હતું, ત્યાં ક્યાંક ને ક્યાંક અહીંયા રાહત આવતી દેખાય છે. અને એના કારણે જે પણ હોમ બાયર્સે પોતાના ડિસિઝન મેકિંગ્સને પોસ્ટપોન કર્યા હતા એ લોકો ડેફિનેટલી હવે આગળ વધી અને આ અવસરનો લાભ લેશે. આપણે જ્યાં એક આ ઇન્ટરનેશનલ ઇવેન્ટની વાત કરી રહ્યા છીએ એ તો ડેફિનેટલી એડેડ એડવાન્ટેજ છે, પણ એના સિવાય જનરલી એઝ અ લેમેન જ્યાં ત્યાં પણ ઓવરઓલ રેસિડેન્શિયલની અંદર એક અપસ્કેલની વાત આવતી હોય છે, ત્યાં હવે ઓવરઓલ એક પોઝિટિવ મોમેન્ટમ આપણે બનતું જોઈ શકીશું. ઓકે, તો આ પણ એક આરબીઆઈના દ્વારા આપણે જે રેટ કટ આવતો જોઈ રહ્યા છે જેનાથી તમારું ઈએમઆઈનું ભારણ થોડું ઘટતું દેખાઈ શકે છે. તો ઘર ખરીદારો માટે આ પણ એક રાહતના સમાચાર બની શકે છે. ત્યારે જ જીગરજી આપનો અને તેજસજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો આભાર. ત્યારે જ આપણે આ જે ગુજરાતના રિયલ એસ્ટેટ માટે મહત્ત્વના જે ઇવેન્ટ કોમનવેલ્થ ગેમ્સ થવા જઈ રહી છે એની વાત કરી, એની રિયલ એસ્ટેટ પર અસરની વાત કરી અને આ સાથે જ આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.